નમસ્કાર. ચાલો આજે એક એવી ગજબની વાત સમજીએ જે ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. કેવી રીતે એક પ્રાઇવેટ ટ્રેડિંગ કંપનીએ ફક્ત વેપાર જ નહીં પણ આખા ઉપમહાદ્વીપ પર પોતાનું શાસન સ્થાપી દીધું. આ કોઈ રાજા મહારાજાની નહીં પણ એક કોર્પોરેશનના સામ્રાજ્યની કહાણી છે. પણ મોટો સવાલ એ છે કે આવું થયું કઈ રીતે? કોઈ એક ખાનગી કંપની આખા દેશ પર રાજ કરી શકે? આ કોઈ સામાન્ય યુદ્ધની વાત નથી. આ તો એક પ્લાન કરેલા કોર્પોરેટ ટેકઓવર જેવી સ્ટ્રેટેજી હતી. તો ચાલો આજે ઊંડા ઉતરીને જોઈએ કે આ આખરે શક્ય બન્યું કેવી રીતે. જુઓ, શરૂઆત તો બહુ જ સામાન્ય હતી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બીજા યુરોપિયન વેપારીઓની જેમ જ ભારતમાં એક જ કારણથી આવી હતી: મરી મસાલા અને બીજી કિંમતી વસ્તુઓનો વ્યાપાર કરવા. એમનો હેતુ એકદમ સ્પષ્ટ હતો: નફો કમાવવો. પણ થયું કંઈક એવું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જે કંપની ફક્ત મસાલા વેચવા ખરીદવા આવી હતી એ થોડા જ સમયમાં એક વિશાળ સામ્રાજ્યની માલિક બની ગઈ. આ બદલાવ ઇતિહાસની સૌથી મોટી અને નાટકીય ઘટનાઓમાંની એક છે. તો વેપારથી શાસન સુધીની આ સફર એ થઈ કઈ રીતે? કંપનીના આ ટેકઓવરનો પહેલો તબક્કો હતો વ્યાપાર પરથી ધ્યાન હટાવીને જમીન પર કબજો કરવાનો. જુઓ, એ સમયે મુગલ સામ્રાજ્યની તાકાત ઘટી રહી હતી અને આપણા દેશના શાસકો અંદરોઅંદર લડતા હતા. બસ આ જ ખાલી જગ્યા ભરવા માટે કંપની તૈયાર બેઠી હતી. હવે આ જુઓ, આ ખરેખર રસપ્રદ છે. કંપનીએ બે મોટા દાવ રમ્યા. પહેલો 1757નું પ્લાસીનું યુદ્ધ. સાચું કહીએ તો આ યુદ્ધ ઓછું અને એક મોટું ષડયંત્ર વધારે હતું. નવાબના જ સેનાપતિ મીર જાફરને ફોડીને રોબર્ટ ક્લાઇવે બંગાળમાં પોતાનો પગ જમાવી લીધો. પણ પછી આવ્યું 1764નું બક્સરનું યુદ્ધ. અને આ સાવ અલગ હતું. અહીં કંપનીએ પોતાની લશ્કરી તાકાત બતાવી અને સાબિત કરી દીધું કે હવે એ માત્ર વ્યાપારી નથી પણ એક મિલિટરી પાવર છે. બક્સરના યુદ્ધ પછી તો કંપનીને જાણે જેકપોટ લાગી ગયો. એમને મળી દિવાનીની સત્તા. એટલે કે હવે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાંથી ટેક્સ ઉઘરાવવાનું કામ સીધું કંપનીના હાથમાં. વિચારો, આ કેટલો મોટો પાવર હશે! આ જ પૈસાથી એમણે પોતાની સેનાને વધુ મજબૂત કરી અને એ જ સેનાનો ઉપયોગ કરીને વધુ પ્રદેશો જીત્યા. એક આખું ચક્કર શરૂ થઈ ગયું. તો જમીન તો મળી ગઈ, પણ આટલા મોટા દેશ પર સીધું રાજ કરવું એ તો બહુ મોંઘું અને મુશ્કેલ હતું. એટલે કંપનીએ એક નવી, એકદમ ચાલાકીભરી યોજના બનાવી. એવી યોજના કે જેમાં ભારતીય રાજાઓ જાતે જ પોતાની આઝાદી કંપનીને સોંપી દે. આ યોજના હતી લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના. અને આ વાક્ય એને બરાબર સમજાવે છે: મીઠું ઝેર. શરૂઆતમાં તો લાગે કે આ તો મદદ છે, સુરક્ષા છે, પણ ધીમે ધીમે એ રાજાઓની બધી જ તાકાત અને આઝાદી ખતમ કરી નાખતી. તો આ જાળ કેવી રીતે કરતી હતી? ચાલો સમજીએ. સ્ટેપ 1, રાજાને કહેવામાં આવે કે અમે તમને સુરક્ષા આપીશું. સ્ટેપ 2, એ જ સુરક્ષા માટે રાખેલી સેનાનો બધો ખર્ચો રાજાએ ઉઠાવવાનો. સ્ટેપ 3, હવે રાજા બીજા કોઈ રાજ્ય સાથે અંગ્રેજોની મરજી વગર વાત પણ ન કરી શકે. અને અંતે પરિણામ શું? રાજા ખાલી નામના રહી જાય અને અસલી સત્તા આવી જાય કંપનીના હાથમાં. હૈદરાબાદનો નિઝામ પહેલો હતો જે આ જાળમાં ફસાયો. હવે આવ્યો સૌથી ખતરનાક અને આક્રમક તબક્કો. લોર્ડ ડેલહાઉસીના સમયમાં કંપનીએ બાકી બચેલા સ્વતંત્ર રાજ્યોને સીધા જ હડપ કરવાનું શરૂ કરી દીધું. જાણે કે કોઈ કંપની બધી પ્રોપર્ટી બળજબરીથી પોતાના નામે કરી રહી હોય. અને આ માટેનું હથિયાર હતું ખાલસા નીતિ, એટલે કે ડોક્ટ્રીન ઓફ લેપ્સ. આ એકદમ વિવાદાસ્પદ કાયદો હતો. નિયમ સાવ સીધો: જો કોઈ રાજાનું સંતાનમાં પુત્ર ન હોય અને એ મૃત્યુ પામે તો એનું રાજ્ય સીધું કંપનીના શાસન હેઠળ આવી જશે. દત્તક પુત્રને વારસદાર ગણવામાં આવશે નહીં. એટલે કે રાજ્ય હડપવાનો એક કાયદેસરનો રસ્તો. અને આ નીતિનો અમલ કેટલી ઝડપથી અને ક્રૂરતાથી થયો એ જુઓ. એક પછી એક. 1848માં સતારા, પછી જૈતપુર, સંબલપુર, 1853માં ઝાંસી અને પછી નાગપુર. જાણે ડોમિનોઝ પડી રહ્યા હોય. આનાથી ભારતીય શાસકોમાં જબરદસ્ત ગુસ્સો અને ડર ફેલાઈ ગયો. તો લોર્ડ ડેલહાઉસીની એક ઓળખ તો આ જ છે: એક આક્રમક શાસક જેણે ખાલસા નીતિ, યુદ્ધ અને ગેરવહીવટના બહાના હેઠળ પંજાબ અને અવધ જેવા મોટા અને સમૃદ્ધ રાજ્યોને પણ બ્રિટિશ રાજમાં ભેળવી દીધા. પણ અહીંયા જ કહાણીમાં એક ટ્વિસ્ટ છે. એ જ ડેલહાઉસી જેણે આટલા રાજ્યો છીનવી લીધા, એણે જ ભારતમાં આધુનિકીકરણનો પાયો પણ નાખ્યો. રેલવે, તાર ટપાલ. પણ સવાલ એ છે કે શા માટે? શું આ બધું ભારતીયોના ભલા માટે હતું કે પછી શોષણ અને શાસનને વધુ સરળ બનાવવા માટે?
વિચારો, રેલવેથી સૈનિકો અને કાચો માલ બંદર સુધી ઝડપથી પહોંચી શકે, તાર વ્યવસ્થાથી આદેશો તરત જ પહોંચાડી શકાય. એટલે આધુનિકીકરણ તો હતું, પણ બ્રિટિશ ફાયદા માટે. તો હવે જમીન પર કબજો થઈ ગયો. હવે વારો હતો એ પ્રોપર્ટીને રીસ્ટ્રક્ચર કરવાનો, જેથી એમાંથી મેક્સિમમ નફો કમાઈ શકાય. આ માટે કંપનીએ જમીન મહેસૂલની એવી સિસ્ટમ્સ લાગુ કરી જેણે ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી. કંપનીએ મુખ્યત્વે 3 સિસ્ટમ લાગુ કરી: કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી. હવે આ ત્રણેના નામ અને રીત ભલે અલગ અલગ હોય, પણ હેતુ એક જ હતો: ભારતમાંથી બને એટલા પૈસા ખેંચીને બ્રિટન મોકલવા, ભલે એના માટે ભારતીય ખેડૂત પાયમાલ કેમ ન થઈ જાય. જુઓ, કંપનીના નફાનો ગ્રાફ તો ઉપર જઈ રહ્યો હતો, પણ એની સાથે સાથે ભારતીયોના ગુસ્સા, અપમાન અને અન્યાયનો ગ્રાફ પણ વધી રહ્યો હતો. અને લગભગ એક સદીથી ભેગો થયેલો આ ગુસ્સો 1857માં જ જ્વાળામુખીની જેમ ફાટ્યો. આ કોઈ નાનો મોટો બળવો નહોતો. આ તો કંપનીના શાસનની જાણે નાદારી જાહેર થઈ ગઈ હતી. આખી સિસ્ટમ પડી ભાંગી. 1857ના આ મોટા વિપ્લવ પછી બ્રિટનની સરકારને ખ્યાલ આવી ગયો કે એક વ્યાપારી કંપની આટલા મોટા દેશ પર રાજ ન કરી શકે. એટલે 1858માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ખતમ કરી દેવામાં આવ્યું અને ભારતનું શાસન સીધું બ્રિટિશ તાજના હાથમાં, એટલે કે બ્રિટનની સરકારના હાથમાં આવી ગયું. જાણે કોઈ નિષ્ફળ ગયેલી કંપનીને એની પેરેન્ટ કંપનીએ ટેકઓવર કરી લીધી હોય. તો આ હતી કહાણી એક કંપની જે સામ્રાજ્ય બની અને પછી તૂટી પડી. પણ છેલ્લે એક સવાલ જરૂર વિચારવા જેવો છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની તો 150 વર્ષ પહેલાં જ જતી રહી, પણ એણે જે સિસ્ટમ્સ બનાવી, વહીવટી, કાનૂની, આર્થિક, શું એનો વારસો આજે પણ આપણા જીવનનો ભાગ નથી? જરૂર વિચારજો.